સુરતમાં ખોટા પેમ્પલેટ છાપનાર આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। હિન્દુ સંગઠન વિરોધી પત્રિકા છપાવવા મુદ્દે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં જમાઈને બદનામ કરવા માટે ખોટા પેમ્પલેટ વાયરલ કર્યા હતા। શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। સસરા જમાઈની આંતરિક લડાઈના વિવાદને લઈ અને આ પેમ્પલેટ વાયરલ કરવામાં આવ્યા હતા। આચાર્ય સુલેમાન શેખ ચાંદ કે જેમને હિન્દુ વિરુદ્ધ પત્રિકા છપાવી હતી અને તે પણ શાળાના કોમ્પ્યુટર દ્વારા એ છાપવામાં આવી હતી અને એના અંગે હિન્દુ સંગઠનો દ્વારા જે ફરિયાદ કરવામાં આવી હતી એની તપાસ કરીને લિંબાયત પોલીસ સ્ટેશનમાં એમના વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ હતી અને ત્યારબાદ એમને જેલ કસ્ટડીમાં મૂકવામાં આવ્યા હતા અને શિક્ષણ સમિતિના નિયમ મુજબ કોઈ પણ આચાર્ય કે શિક્ષક 48 કલાકથી વધારે કસ્ટડીમાં રહ્યા હોય તો એને સસ્પેન્ડ કરવાના થાય છે અને આના કારણે એ 72 કલાક કસ્ટડીમાં રહ્યા હતા તો એમને શિક્ષણ સમિતિ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા।